નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે હું છું જેસલમેરની અંદર અને તમે મારી પાછળ જોઈ શકો છો જે રણ વિસ્તાર આવેલું છે. અહીંયા ઘણા બધા કેમ્પિંગ પોઈન્ટ આવેલા છે. તો આજે આપણે એની મુલાકાત કરવાની છે. તમામ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. અને તમે મારી પાછળ જોઈ શકો છો જ્યાં કેમલ રાઈડ પોઈન્ટ છે. તો અહીંથી તમારે કેમલ રાઈડ ઉપર રાઈડ કરવા માટે અહીંયાથી તમારે ટિકિટ લેવાની રહેશે. અને બાકી નજારો તો અહીંયા એક નંબરનો રહેવાનો છે. તમને જોવાની મજા આવશે. આપણો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, તમને એકદમ મજા આવી જ જશે. અને અહીંયા તમે સામે પાર્કિંગ જોઈ શકો છો. જો સામે તમને રણ જોવા મળશે. અહીંયા તમને પાર્કિંગ અહીંયા મળી જવાનું છે. 4 વ્હીલર 2 વ્હીલર અહીંયા તમારું વ્હીકલ પાર્ક કરી શકો છો. અને સામે તમને જીપ્સી પણ મળી જશે રણની અંદર જવા માટે. તો અત્યારે કંઈક લોકેશન આ મુજબનું અહીંયા રહેવાનું છે. જો આ બધાએ પોઈન્ટ ઉપર ફરવા માટે જો બધા આપણી ટીમ આખી અહીંયા બેસી જ ગઈ છે. જો હા કેતનભાઈ, હાય કેમ છો? બસ મજામાં. રણમાં જવું છે, આવો તમારે આવું છે તો? રણમાં તો આવવાનું જ ને યાર, તમારે એકલાને જ જવું છે, મને નહીં લઈ જતા. હવે જો તમે એકલા જ જવું છે એમ કહી દો. અહીંયા તમને ઘણા બધા ઊંટ જોવા મળશે. આની પર તમારે બેસીને રણની અંદર તમે સફર કરી શકો છો. જો અહીંયા ઘણા બધા તમને કેમલ રાઈડ તમને જોવા મળવાના છે. જો આપણા ગુજરાતી ભાષામાં ઊંટ કહેવાયો ને. અને તમે જોઈ શકો છો આ આખો રેગિસ્તાન જેવું તમને અહીંયા જોવા મળશે. જો નદી ધૂળ તમને જોવા મળશે. અહીંયા ઘણા બધા પોઈન્ટ અહીંયા જોવા મળવાના છે આજે. જો અહીંયા સામે તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી માહિતીઓ તમને આપવામાં આવેલી છે. જો કેમલ રાઈડ 50 રૂપિયા, જીપ સફારી 300 રૂપિયા, ક્યુડ બાઇક 300 રૂપિયા. અહીંયા તમે સામે બોર્ડ ઉપર જોઈ શકો છો. આ રીતનો અહીંયા ચાર્જ રહેવાનો છે. અને ટાઈમ ટેબલ પણ તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો. જુઓ આ લોકેશન જોરદાર અહીંયા તમને જોવા મળવાનું છે. અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેમલ રાઈડ પણ તમને મળી જવાનું છે. જુઓ આ જેસલમેરની અંદર આવેલું છે. અને સામે તમે જોઈ શકો છો જુઓ ઊંટ ઉપર સવારી તમને જોવા મળશે. સામે તમે જોઈ શકો છો અહીંયા કેમલ રાઈડ પણ તમે કરી શકો છો. સામે છે રણ. જો જો અત્યારે આપણી ગાડી આવી ગઈ છે. જો ઊભી રાખો, હું ગુજરાતી છું. હા આવી જાવ ચાલો. ભાઈ જીપ્સીની અંદર બેસી ગયા તો જો આખી આપણી ટીમ. ભાઈ મોજ. અને જો નજારો બાકી એક નંબરનો આજે રહેવાનો છે. તમે જોઈ લેજો. જુઓ આખી આપણી ટીમ 7 TV વાળા. શું કે કેમલ રાઈડ તમે કરી શકો છો. 100 રૂપિયામાં 2 માણસ અહીંયા બેહાડશે અને અહીંયા એક ચક્કર લગાડશે. એનો ચાર્જ છે માત્ર 100 રૂપિયામાં 2 માણસ આ ઊંટ ઉપર સવારી કરી શકે.
જો તમે અહીંયા કેમલ રાઈડ કરો છો તો એક ઊંટ ઉપર 2 વ્યક્તિને બેસાડવામાં આવે છે અને 100 રૂપિયા માત્ર ચાર્જ છે. અને અહીંયા એક ચક્કર અહીંયા રાઉન્ડ અહીંયા મારવામાં આવે છે, પછી તમને ઉતારવામાં આવે છે. તો આ રીતનું કંઈક અહીંયા આ પોઈન્ટ ઉપર રહેવાનું છે. અને જીપ્સી પણ અહીંયા ઘણી બધી તમને મળી જવાની છે. અહીંયા ઘણા બધા પોઈન્ટ પણ આવેલા છે, ત્યાં આગળ પણ તમે જઈ શકો છો. તો અત્યારે અમે આ પોઈન્ટ ઉપર આવી ગયા છે. જુઓ અહીંયા ઘણી બધી જીપ્સીઓ તમને જોવા મળવાની છે. જુઓ આ જુઓ સામે તમે જોઈ શકો છો, ઘણા બધા અહીંયા સફર કરતા તમને જોવા મળશે. જુઓ અહીંયા તમે અલગ અલગ જગ્યા ઉપર તમે તમારા ફોટા પડાવી શકો છો. એવી આ ખૂબસૂરત જગ્યા પણ અહીંયા તમને જોવા મળવાની છે. મિત્રો આ રણની અંદર તમને પાણી નહીં મળે જોવા, પછી તમને અહીંયા ઝાડ કશું જ નહીં મળે. જો તમને બહુ તાપ લાગતો હોય તો તમારે છત્રી ઘરેથી લઈને અહીં આવવું, બાકી અહીંયા કશું જ નહીં મળવાનું. જો આ ઢાર તમે જોઈ શકો છો, આવું ચડવું પડે. જો ચાલતા ચાલતા રણમાં ચાલવાનું એટલું બધું આમ થાક લાગી જાય છે, એવું છે. શું કરીએ, એટલો બધો મોટો રણ છે અહીંયા. બાકી દૂર જ અહીંયા જોવા મળે છે. પાણીની તો બિલકુલ સુવિધા નથી, ઝાડ પણ નહીં મળે. જો તમને તાપ લાગતો હોય તો તમે ઘરેથી છત્રી લઈને તમે આ જગ્યા પર આવી શકો છો. જો અને જેસલમેરમાં નાઇટ રોકાયા, પણ અહીંયા બધું આવું બધું બહુ મળે છે. બહાર રોમાપીરના ભગત હોય ને તો આવું બધું બહાર લેતા નહીં, આપણે લીધું નહીં. આ તો એ જોડે એક ટેન્ટમાં એક ભાઈબંધ લાવ્યો. આ તો વિડીયો બનાવવા માટે આપણે લઈ લીધું છે, થોડી વાર પાછું હાલ દેવાનું છે. આ વસ્તુ અહીંયા અનલિમિટેડ મળવાનું છે. જો બાકી બ્રાન્ડ એક નંબરની છે. પીનારા માટેનું આ જોરદાર છે. આપણે તો પીતા નહીં ને, આ તો આપણે વિડીયો ખાલી બનાવ્યો. બાકી તમે એવું ના કમેન્ટમાં કહેતા કે તમે પીવો છો. राजा भली रुलाया हम कलाकार का सम्मान किया, एक बार इनके लिए जोरदार तालियां हो जाए. તો દોસ્તો, મને આશા છે કે તમને આ રનનો વિડીયો જરૂર પસંદ આવ્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.